નમસ્કાર તાલીમાર્થી મિત્રો, સામાન્ય અને વિશિષ્ટ હેતુના આ ભાગ બીજામાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગયા જે ભાગ એક હતો એમાં આપણે જોયું હતું કે વિદ્યાર્થી શા માટે ભણે છે. વિદ્યાર્થીઓને ભણવું હોય તો મૂળભૂત 3 પ્રશ્નો વિશે આપણે વિચારવું પડે. એક તો વિદ્યાર્થી શું ભણશે, તો એમાં બધું વિષય વસ્તુ આવી જાય. વિદ્યાર્થીઓ સી રીતે ભણશે, તો સાધન સામગ્રીઓ આવી જાય. વિદ્યાર્થીઓ શા માટે ભણશે, તો એમાં આપણે આપણા હેતુઓ ઉદ્દેશ્યોની વાત કરવી પડે. હેતુઓ અને ઉદ્દેશ્યો માટે આપણે બેન્જામિન એસ બ્લૂમની ટેક્સોનોમીના હેતુઓનું જે વર્ગીકરણ છે એ હેતુઓનું વર્ગીકરણ જોયું હતું. એમાં જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓ, ભાવાત્મક ક્ષેત્રના હેતુઓ અને ક્રિયાત્મક ક્ષેત્રના હેતુઓ વિશે આપણે વાત કરી હતી. આ ઉપરાંત એના આધારે આપણે એવું શીખ્યા હતા કે આપણે કંઈક એવો ઉદ્દેશ્ય સાથે કામ કરવું જોઈએ. જેમ કે આપણે એવો ઉદ્દેશ્ય રાખીએ કે વિદ્યાર્થીઓ જે શીખે છે એ પાછળનો એક સ્પષ્ટીકરણ આપણી પાસે હોવું જોઈએ. વિદ્યાર્થીઓ જે કંઈ શીખે એ માટે જે કંઈ આપણે અગાઉની જે તૈયારીઓ કરીએ એ એક બિલકુલ રીતે સ્પષ્ટીકરણ થવું જોઈએ. એનો અર્થ એમ થાય છે કે વિદ્યાર્થી જ્યારે ક્લાસમાં આપણી સામે બેસે અને આપણો જે સમયગાળામાં આપણે અધ્યાપન કરાવીએ ત્યાર પછી વિદ્યાર્થી જેવો હોય તેવો રહેવો જોઈએ નહીં. જેવો હોય તેવો રહેવો જોઈએ નહીં એનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીઓમાં વર્તનમાં પરિવર્તન આવવું જોઈએ. આ ઉપરાંત તમે જોશો કે આવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે કેટલાક ચોક્કસ હેતુઓ જે અમૂલ્ય ભેટ તરીકે આપણને બ્લૂમની ટેક્સોનોમીમાંથી મળ્યા છે એ હેતુઓનું આપણે બરાબર સ્પષ્ટીકરણ કરવું પડે. એ સ્પષ્ટીકરણ કરીએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થીઓ શા માટે ભણશે એનો જવાબ આપણને મળે છે. એમ પણ એને એ રીતે પણ કહી શકાય કે શિક્ષકોએ ખરેખર એવું વિચારવું જોઈએ કે પોતાના શિક્ષણ ક્રમનો જે એક સોપાન હોય છે દરેક શિક્ષકો, એમાં આપણે એવું પણ વિચારવું જોઈએ કે વિદ્યાર્થી માટે આપણે એવું વિચારીએ કે જે કંઈ આપણા શિક્ષક ભણાવવાનો ક્રમ છે એમાં અંતથી શરૂઆત કરીએ, છેલ્લેથી શરૂઆત કરીએ. થોડુંક લોજિક છે આમાં કે અંતથી શરૂઆત સી રીતે કરવી. અંતથી શરૂઆત કરવા માટે તમે જોશો કે શિક્ષણ કાર્યનો એક પડાવ હોય છે. આ પડાવ વિશેનો એક ત્રિકોણ હું અહીંયા તમારી સમક્ષ મૂકું છું, એ તમે જુઓ, એના આધારે આપણે વાત કરીએ. મિત્રો, અહીં તમારી સમક્ષ અભ્યાસક્રમ, શિક્ષણ અને મૂલ્યાંકન આ ત્રણેય શબ્દોનો એક ત્રિકોણ મેં મૂક્યો છે. ખરેખર આ એક સોપાનો છે. કોઈ પણ શિક્ષક હોય એ જે પણ અધ્યાપન કાર્ય કરાવે, કોઈ પણ વિષયનું અધ્યાપન કાર્ય કરાવે એ આ ત્રણેય સોપાનમાંથી પસાર થાય છે: અભ્યાસક્રમ, શિક્ષણ અને મૂલ્યાંકન. અભ્યાસક્રમનો અર્થ થાય છે શિક્ષણનું આયોજન કરવું. કોઈ પણ શિક્ષક અધ્યાપન કરાવતા પહેલાં પોતાનું એક આયોજન કરે છે. એ વાંચે, વિચારે, કંઈક તૈયારી કરે, એ અભ્યાસક્રમ છે. ત્યાર પછી શિક્ષણ એટલે હવે એ ક્લાસરૂમમાં જાય અને એ જે તૈયારી કરીને લાવ્યો છે એનું અધ્યાપન કરશે. અને છેલ્લે મૂલ્યાંકન એટલે કે શિક્ષકે તૈયારી પણ કરી, શિક્ષકે જે કાંઈ વર્ગમાં આવીને બધું અધ્યાપન પણ કર્યું અથવા પીરસ્યું પણ. હવે વિદ્યાર્થી સુધી એ પહોંચ્યું કે નહીં એ ક્યાં ખબર પડશે? મૂલ્યાંકનમાં. આ એક ક્રમ દરેક કોઈ પણ શિક્ષક હંમેશા આ રીતે કામ કરતો હોય છે. હવે અહીંયા હું જે વાત કરું છું કે ભાઈ અંતથી શરૂઆત કરવી જોઈએ, એટલે કે શિક્ષક તૈયારી કરે, અધ્યાપન કાર્ય કરે અને મૂલ્યાંકન વિદ્યાર્થી સુધી પહોંચ્યું કે નહીં એ આપણે સિદ્ધ કરવાનું. હવે વિદ્યાર્થી સુધી સી રીતે પહોંચે
તો છેલ્લે મૂલ્યાંકનને જ આપણે ધ્યાનમાં રાખીએ, મૂલ્યાંકન વિશે વિચારીએ, વિદ્યાર્થી સુધી કેવી રીતે પહોંચે, વિદ્યાર્થી સુધી એવું કંઈક આપણે કરીએ કે વિદ્યાર્થી સુધી પહોંચે. તો અંતથી શરૂઆતનો અર્થ હું એ કરું છું કે કોઈ પણ શિક્ષકે છેલ્લે વિદ્યાર્થી સી રીતે પ્રાપ્ત કરશે મૂલ્યાંકન સંદર્ભે એ મુદ્દાને આપણે સૌ પ્રથમ વિચારવો જોઈએ. આમ આ રીતે વિદ્યાર્થીઓને શીખવવાના ક્રમમાં અંતથી શરૂઆત કરવી જોઈએ. હવે તમને સમજાયું હશે. બીજું, મેં અગાઉના ભાગ 1માં પણ વાત કરી હતી કે જ્યારે આપણે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ ત્યારે પ્રત્યક્ષ તો હોય છે, આપણું જો ગણિત, વિજ્ઞાન કે જો કંઈ ભાષાઓ આપણે ભણાવીએ એ બધું પ્રત્યક્ષ છે. એનું ગદ્ય હોય, પદ્ય હોય, દાખલાઓ હોય, વિજ્ઞાનના જેટલા પણ પ્રકરણો આવતા હોય, સામાજિક વિજ્ઞાનના જેટલા પણ પ્રકરણ આવતા હોય, તો એ બધું પ્રત્યક્ષ તો છે જ. પણ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ કેટલું બધું હોય છે આપણને ખબર હોતી નથી. ઓલી તો પહાડની જેમ ટોચ દેખાય ને, તો આપણું વિષય વસ્તુ તો ટોચ છે. બાકી જે મોટાભાગના 75-80-90% જેટલો જે ભાગ છે એ આપણો એવું આપણે વિદ્યાર્થીઓને શીખવવાનું હોય છે જે એની માનસિકતા, એની સામાજિકતા, એની જે સાંવેગિકતા, એના જે મૂલ્યો હોય, એને જે કૌશલ્યો આપણે આપવાના છે એના સંદર્ભનું હોય. અને એના માટે આપણું જે NCERT છે, નેશનલ કાઉન્સેલિંગ ફોર એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ, NCERT એ જે કેટલાક સામાન્ય ધ્યેયો નક્કી કર્યા છે એની ઉપર પણ આપણે થોડુંક ધ્યાન, એના ઉપર પણ આપણે નજર થોડીક પડવી જોઈએ. આ ધ્યેયો કયા કયા છે એ અહીંયા આપણે જોઈએ. મિત્રો, અહીંયા જો NCERT એ આ કેટલાક ઉદાહરણરૂપ ધ્યેયો આપણને આપ્યા છે. આ ધ્યેયો એ સામાન્ય ધ્યેયો છે, સામાન્ય હેતુઓ પણ એને કહી શકાય. આમાં તમે જુઓ, પ્રથમ નંબરનો હેતુ શ્રવણ, કથન, વાંચન, લેખન, વિચારણા. સાંભળવું, બોલવું, વાંચવું, લખવું અને વિચારવું, આવા કેટલાક ભાષાકીય વિષયોના કૌશલ્યો એ હેતુ રાખ્યો છે. આ ઉપરાંત ગાણિતિક બીજો હેતુ જોશો તો હિસાબ અને જીવનમાં ઉપયોગી થાય તેવા ગાણિતિક કૌશલ્યો, ગણિત વિષયના આવા કેટલાક કૌશલ્યો વિકસે. આ ઉપરાંત જિજ્ઞાસા, સમસ્યા ઉકેલ, પ્રશ્નો પૂછવાની હિંમત, વૈજ્ઞાનિક અભિગમ, આ બધા વિષયો એ વિજ્ઞાનના વિષયો આપણને દેખાય છે. આ ઉપરાંત પર્યાવરણ શબ્દ તો સ્પષ્ટ જ છે કે પર્યાવરણની સમજ અને પર્યાવરણનું રક્ષણ એ વસ્તુ પણ વિદ્યાર્થીઓમાં આવે. આવી રીતે ક્રમશઃ તમે બધા જ ધ્યેયો જોશો તો ક્યાંક સાંસ્કૃતિક વારસાની સમજ વિદ્યાર્થીમાં ઊભી કરવી છે, ક્યાંક વિદ્યાર્થીઓમાં વૈશ્વિકી સમજ લાવવી છે, ક્યાંક વિદ્યાર્થીઓમાં સ્થાનિક નોલેજની વાત છે, ક્યાંક વિદ્યાર્થીઓમાં સારા ગુણો અને લક્ષણોનો વિકાસ થાય એવી વાત છે, ક્યાંક વિદ્યાર્થીઓમાં માનવીય ગુણો જેવા કે સામાજિક, વૈયક્તિક, નૈતિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક લાક્ષણિકતાઓ, આ બધાનો વિકાસ થાય એવી વાત છે. ક્રમશઃ તમે બધા જ ધ્યેયો જોશો તો આ બધા જ ધ્યેયો જે છે એ સામાન્ય ધ્યેયો છે. હું એવું નથી કહેતો કે કોઈ એક વિષય અથવા કોઈ એક વિષય એકમના ધ્યેયો છે, પણ આ વિશાળ ધ્યેય છે જે આપણે ટીચિંગ કાર્ય કરીએ ત્યારે આપણા વિષયનું જ ધ્યાન નથી રાખવાનું, આપણા વિષયના પ્રકરણ કે એના એકમને જ આપણે વધારે પ્રાયોરિટી આપવાની નથી, પણ એ એકમ એ મુદ્દાની સાથે પરોક્ષ રીતે વિદ્યાર્થીઓમાં આ બધા જ ધ્યેયોનો વિકાસ થાય, ભલે ઓછા થાય પણ એ ધ્યેયોનો વિકાસ થાય એ આપણું લક્ષ્ય છે. એટલા માટે જ હું વાત કરું છું કે પ્રત્યક્ષ કરતાં પરોક્ષ ઘણું બધું છે. બીજું મારે તમને એ પણ કહેવું જોઈએ કે આ સામાન્ય ધ્યેયો જે છે એ ઊંડાણપૂર્વક તમે નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે એમાં માનસિક શક્તિની પણ વાત છે, એટલે જ્ઞાનાત્મકતાની વાત પણ છે, એમાં લાગણીઓ અને સંવેગોની એટલે કે ભાવાત્મકતાની પણ વાત છે, એમાં રસ, રુચિ, મનોવલણોની પણ વાત છે, એમાં ક્રિયા, કાર્ય, કૌશલ્ય માટે એટલે કે ક્રિયાત્મક ક્ષેત્રનાની હેતુઓની પણ વાત છે,
એટલે બેન્જામિન એસ બ્લૂમે જે વર્ગીકરણ આપ્યું છે એ વર્ગીકરણ સાથે સંકળાયેલા તમામ હેતુઓ જે આની સાથે જોડાયેલા છે. આમ વિદ્યાર્થીઓ શા માટે શીખશે? એ માટે વિદ્યાર્થી જેવો હોય તેવો ન રહેવો જોઈએ, એના વર્તનમાં પરિવર્તન આવવું જોઈએ. એ માટે આપણે સામાન્ય હેતુઓ નિર્ધારિત કરવા જોઈએ. આવા સામાન્ય હેતુઓ જે ડૉક્ટર બેન્જામિન એસ બ્લૂમના વર્ગીકરણથી આપણને મળ્યા છે, એમાંથી કેટલાક ચોક્કસ જે હેતુઓ છે એ હેતુઓને આપણે ઓળખીએ. જેમ કે અહીંયા તમે જુઓ, જ્ઞાનાત્મક જ્ઞાન પ્રાપ્તિ એટલે જ્ઞાન, અર્થગ્રહણ અથવા અર્થઘટન એટલે કે સમજ, અન્ય પરિસ્થિતિમાં ઉપયોગ કરવો એટલે કે ઉપયોજન, ક્રિયા અથવા કાર્ય સાથે સંકળાયેલા હેતુઓ એટલે કૌશલ્ય, રસ, રુચિ, માનસિક વલણો, એ આ બધા જ પ્રકારના હેતુઓ જે બ્લૂમના વર્ગીકરણ સાથે સંકળાયેલા છે, એ તમામ હેતુઓ સામાન્ય હેતુઓને આપણે સિદ્ધ કરવા જોઈએ. આમ શિક્ષકે પોતાના વિષય એકમ માટે સામાન્ય હેતુઓ રચવા જોઈએ. તમે જાણતા નહીં હોવ, પણ ગ્રોનલુન્ડ નામના એક મનોવૈજ્ઞાનિકે તો ત્યાં સુધી કીધું છે કે બેન્જામિન એસ બ્લૂમના જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રના જે હેતુઓ છે એ હેતુઓનો જ આધાર લેવો જોઈએ. એના આધારે સામાન્ય હેતુઓ બનાવવા જોઈએ. એમાં પાછું વિદ્યાર્થીઓ શું શીખશે અથવા વિદ્યાર્થીઓ છેલ્લે કયા પ્રકારનું વર્તન કરશે એ બતાવવા માટે સામાન્ય હેતુમાં એ અપેક્ષિત વર્તન જોવા મળવું જોઈએ. અહીંયા એનસીઈઆરટીએ જે ધ્યેયો મૂક્યા છે એ હું ફરીથી બતાવું, એના આધારે આપણે વાત કરીએ. મિત્રો, આ સ્લાઇડ મેં ફરીથી એટલા માટે બતાવી છે કારણ કે એનસીઈઆરટીના આ જે સામાન્ય હેતુઓ અથવા તો સામાન્ય ધ્યેયો આપેલા છે એ ઉદાહરણ રૂપ છે. આપણે એના કન્ટેન્ટને વાંચવાનું નથી, પણ તમે અહીંયા નજર કરશો તો એમાં ગાણિતિક કૌશલ્યોની વાત, વિદ્યાર્થીઓમાં વિકાસ થાય ગાણિતિક કૌશલ્યનો, ભાષા કૌશલ્યોનો વિકાસ થાય, વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય, વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીનો વિકાસ થાય, વિદ્યાર્થીઓમાં કેટલાક ગુણ લક્ષણોનો વિકાસ થાય, વિદ્યાર્થીઓમાં તમામ પ્રકારની સામાજિક, નૈતિક, રાષ્ટ્રીય લાક્ષણિકતાઓનો વિકાસ થાય. ટૂંકમાં વિદ્યાર્થીઓનો પરોક્ષ ડેવલપમેન્ટ કેવી રીતે થાય એની વાત છે. હવે તમે જોશો કે આ એક પ્રકારના સામાન્ય હેતુઓ છે. સામાન્ય હેતુઓનું લક્ષણ એ છે કે સામાન્ય હેતુઓ હંમેશા વ્યાપક હોય, લાંબા ગાળાના હોય. સામાન્ય હેતુ હંમેશા અભ્યાસક્રમ આધારિત હોય, વિશાળ વિષય વસ્તુને સ્પર્શે છે. જો તેને સિદ્ધ કરવા હોય તો વર્ગ શિક્ષણમાં એનો ઉપયોગમાં લઈ શકાય તેવા બીજા નાના અથવા તો વિશિષ્ટ હેતુઓ બનાવવા પડે. આ હેતુઓ એવા નથી કે 1-2 તાસમાં કે 1-2 દિવસમાં સિદ્ધ થાય. એનું એક ઉદાહરણો પણ આપણે જોઈએ. અહીં આપણે એક સામાન્ય ધ્યેય બનાવીએ જ્ઞાન પ્રાપ્તિને લગતું, જેમ કે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનને લગતું તમામ જ્ઞાન પ્રાપ્ત કરશે. તો તમે વિચારો, સામાજિક વિજ્ઞાનને લગતું તમામ પ્રકારનું જ્ઞાન સી રીતે પ્રાપ્ત કરે? તમામ પ્રકારનું જ્ઞાન એટલે એમાં બધા ઐતિહાસિક વ્યક્તિઓ આવી ગયા, રાજકીય ધાર્મિક તમામ પરિસ્થિતિઓ આવી ગઈ, તમામ ઐતિહાસિક ઘટનાઓ, સાંસ્કૃતિકતાઓ, તમામ પ્રકારના રાજ્ય, દેશ, વિશ્વને લગતા જે કંઈ ધાર્મિક સામાજિક સુધારાઓ થયા હોય એ, જે કંઈ મુસાફરો આપણા ભારતમાં આવ્યા હોય તે, જેટલા પણ નેતાઓ થઈ ગયા હોય તે, વિશાળ વિષય વસ્તુ સામાજિક વિજ્ઞાનનું, આ તમામ સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરશે. તો એ 1-2 દિવસમાં તો થશે નહીં, એ કોઈ 1-2 તાસમાં પણ નથી થવાનું. આ એક એક્ઝામ્પલથી તમે સમજી શકો કે માત્ર જ્ઞાન પ્રાપ્તિનો સામાન્ય ધ્યેય હેતુ જે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનને લગતું જ્ઞાન પ્રાપ્ત કરે એ કોઈ ઝડપથી અથવા કોઈ ટૂંકા ગાળામાં સિદ્ધ થવાનું નથી. એવી જ રીતે સામાજિક વિજ્ઞાન વિષયમાં જ
કૌશલ્યના હેતુઓનો એક સામાન્ય હેતુ હું બનાવું છું, જે અહીંયા તમે જુઓ કે વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયમાંથી કેટલાક કૌશલ્યો શીખશે. તો આ 1-2 તાસમાં બધા કૌશલ્યો નહીં આવે. કૌશલ્યોની શ્રેણી ખૂબ મોટી છે. જેમ કે સામાજિક વિજ્ઞાન અંતર્ગત હું વાત કરું તો સૌપ્રથમ નકશાઓ, નકશા પૂર્તિ, નકશા વાંચન, આલેખ, સમયરેખા, અવલોકન કરવું, આવા ઘણા બધા કૌશલ્યો મારે સિદ્ધ કરવા પડે. તો કોઈ એક પાઠ હું ભણાવું, કોઈ એક મુદ્દો હું ભણાવું, તો એમાંનો એકાદ બે કૌશલ્ય હું સિદ્ધ કરી શકું. એટલે સામાન્ય ધ્યેય જે છે એ હંમેશા લાંબા ગાળાના હોય, વિશાળ વિષય વસ્તુ અભ્યાસક્રમને સ્પર્શતા હોય. એમાંથી આપણે કંઈક શીખવા માટે અથવા એને સિદ્ધ કરવા માટે વિશિષ્ટ હેતુઓ અથવા તો સામાન્ય હેતુનો જ એક અંશ એવા વિશિષ્ટ હેતુઓ રચવા પડે. મિત્રો, આ રીતે સામાન્ય હેતુ જે છે એ લાંબા ગાળાના હોય, વિશાળ અભ્યાસક્રમને એ સ્પર્શતા હોય, ટૂંકમાં વિષય વસ્તુ વિશાળ પ્રકારનું જોઈએ. પણ મારા એક અંગત અનુભવ સાથે હું વાત કરીશ કે મોટા ભાગના સામાન્ય હેતુઓ બનાવે છે તો એ એવી રીતે બનાવે છે કે આખા વિષય સંદર્ભે બનાવવાના હોય છે. એ વાત સાચી છે કે સામાન્ય હેતુઓ વિશાળ અભ્યાસક્રમને સ્પર્શે છે, પણ સામાન્ય હેતુઓ પણ આપણે પર્ટિક્યુલર આપણા વિષય એકમ, આપણો જે ભણાવવાનો મુદ્દો હોય, આપણા ભણાવવાનું જે વિષય વસ્તુ હોય એના સંદર્ભે આપણે બનાવી શકીએ. એક્ઝામ્પલ તરીકે સામાજિક વિજ્ઞાન વિષયનું જો એક એક્ઝામ્પલ આપું, માનો કે હું ભગવાન બુદ્ધ વિશે અભ્યાસ કરાવવા જઈ રહ્યો છું અને એનું આયોજન બનાવું છું, તો મારા સામાન્ય ધ્યેય કમસે કમ એવા હશે કે ભગવાન બુદ્ધના જીવનમાંથી વિદ્યાર્થીઓ કંઈક માહિતી મેળવે, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરે. ભગવાન બુદ્ધના જીવનમાંથી જ વિદ્યાર્થીઓ કંઈક સમજ પ્રાપ્ત કરે, કંઈક અર્થગ્રહણ કરે. ભગવાન બુદ્ધના જીવનમાંથી જ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક રસ કેળવે, એમના જીવનને પ્રસંગોમાંથી રસ કેળવે. વિદ્યાર્થીઓ ભગવાન બુદ્ધના જીવનમાંથી એનામાં એવા માનસિક વલણો બંધાય. ભગવાન જીવનની એવી ઘણા બધા જીવનમાંથી એવા પ્રસંગો છે કે જેમાંથી એ કેટલાક કૌશલ્યો શીખે. તો મારો ભણાવવાનો મુદ્દો ભગવાન બુદ્ધ વિશે છે, તો હું એના સામાન્ય ધ્યેયો બનાવું છું. આ ઉપરાંત તમે જોશો સામાજિક વિજ્ઞાનના ઘણા બધા એકમ છે. મરાઠા યુગની વાત કરીએ, આપણે ગુપ્ત યુગની વાત કરીએ, વ્યક્તિ વિશેષની વાત કરીએ, નેતાઓની વાત કરીએ, ભૂગોળના એકમ છે, પૃથ્વીની વાત કરીએ, ભૂપૃષ્ઠની વાત કરીએ, કૃષિની વાત કરીએ, વન્યજીવોની વાત કરીએ, નદીઓની વાત કરીએ. આ ઉપરાંત નાગરિક શાસ્ત્રના પણ વિષય છે, સરકાર નામનો એકમ છે, ન્યાયતંત્ર નામનો એકમ છે. જેટલું પણ વહીવટી શાસન આપણે ભારતમાં રાજ્યની સરકારોમાં હોય છે, વહીવટી શાસનના જેટલા પણ પાઠ છે એમાં પણ એ હોઈ શકે. માત્ર સામાજિક વિજ્ઞાનનો જ વિષય નહીં, પણ તમે જોશો કે ગણિતનો વિષય છે તો એમાં ભૂમિતિ છે, ગુણોત્તરનો એકમ છે, એમાં બીજ ગણિત છે, આવા ઘણા બધા એકમ છે. વિજ્ઞાન વિષયની વાત કરું તો વિજ્ઞાનમાં કોષ રસ નામનો વિષય છે, સજીવોનો એક એકમ છે, શરીરના અંગોનો એક એકમ છે, આહારના જુદા જુદા ઘટકો જે છે એનો એક એકમ છે. પર્ટિક્યુલર હું એટલા માટે આ બધી વાત કરી રહ્યો છું કે કોઈ પણ વિષય હોય, સામાજિક વિજ્ઞાન હોય, ગણિત હોય કે પછી વિજ્ઞાન હોય, તમામના એકમના આધારે આપણે સામાન્ય હેતુઓ બનાવી શકીએ. ભાષાઓની જ્યાં સુધી વાત કરું છું હું, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષાઓના વિષયમાં સૌથી વધારે જે બ્લૂમની ટેક્સોનોમી છે એમાં જ્ઞાનાત્મક અને ભાવાત્મક ક્ષેત્રના હેતુ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. કારણ કે એમાં તમે જોશો કે શ્રવણ, વાંચન, લેખન, શ્રવણ અને વાંચનના આધારે અર્થગ્રહણની વાત હોય, શ્રવણ અને વાંચનના આધારે એનો ઉપયોગની વાત હોય, કથન અને લેખનના આધારે વિદ્યાર્થીઓને કંઈક અર્થગ્રહણ કરાવવાનું હોય. કેટલી બધી સાહિત્યિક કૃતિઓ હોય, ગદ્ય હોય, પદ્ય હોય, એમાં રસવાદ કેળવવાનો હોય. ટૂંકમાં આ બધા સામાન્ય ધ્યેયો બ્લૂમની જ ટેક્સોનોમીનો એક ભાગ છે. બ્લૂમની જે ટેક્સોનોમી છે
જ્ઞાનાત્મક ક્ષેત્ર, ભાવાત્મક ક્ષેત્ર અને ક્રિયાત્મક ક્ષેત્ર, એના જ આ વિષયો છે. એમાંથી જ આપણે જ્ઞાન પ્રાપ્તિની વાત કરવાની છે, સમજ કે અર્થગ્રહણની વાત કરવાની છે, કૌશલ્યની વાત કરવાની છે, આપણે વિદ્યાર્થીઓને ઉપયોજનની વાત કરવાની છે. આ ઉપરાંત કેટલીક જે કહેવાય ને રસ કેળવવાની વાત છે કે વિદ્યાર્થીઓમાં માનસિક ટેવ વલણ ઘડતર થાય એના એ સંદર્ભેના હેતુઓ હોય. તો આ બધા જ હેતુઓ આપણે વિષય એકમને ધ્યાનમાં રાખીને સામાન્ય ધ્યેયો પણ બનાવી શકીએ. આ પણ લાંબા ગાળાના જ કહેવાય. એ પણ તમારે એને સિદ્ધ કરવા હશે તો પાછા સામાન્ય હેતુઓનો જે ભાગ છે, વિશિષ્ટ હેતુઓ, એમાં જવું પડશે. વિશિષ્ટ હેતુઓ શું છે એ આપણા અમલનો વિષય છે. એમ કે ને વર્ગ શિક્ષણના હેતુઓ છે. વિશિષ્ટ હેતુઓ જે છે વર્ગ શિક્ષણના હેતુઓ છે. એ ખરેખર સિદ્ધ કરવું હોય આપણે, એકદમ ટૂંકા ગાળામાં અને સિદ્ધ થાય છે કે નહીં એ આપણે જોવું હોય તો આપણે વિશિષ્ટ હેતુઓ બનાવવા પડે. સામાન્ય ધ્યેયો એટલા માટે જરૂરી છે કારણ કે વિશિષ્ટ હેતુઓ સામાન્ય ધ્યેયોમાંથી જ બને. તો વિશિષ્ટ હેતુઓ શું છે, એના લક્ષણો કયા છે, એ અહીંયા હું મૂકું છું. એ તમે જુઓ અને વિશિષ્ટ હેતુઓની થોડીક આપણે વધારે વાત, કોઈ મહાનુભાવોએ વાત કરી હોય તો એની પણ વાત કરીએ. એની સંકલ્પના શી છે એની પણ વાત કરીએ. વિશિષ્ટ હેતુઓમાં ઉદાહરણો જુદા જુદા આપીશું. એ ઉદાહરણોના આધારે પણ તમને ઘણી બધી સમજ પ્રાપ્ત થશે. તમારા તાલીમી અભ્યાસ દરમિયાન ક્યારેય પણ તમે પાઠ લેતા હશો ત્યારે તમને વિશિષ્ટ હેતુઓ બનાવવામાં એ ખૂબ જ ઉપયોગી થશે એવી મને પૂરી ખાતરી છે. અત્યારે વિશિષ્ટ હેતુઓ શું છે એ આપણે અહીંયા આગળ જોઈએ. વિશિષ્ટ હેતુઓ સામાન્ય હેતુઓનું જ એક નાનું રૂપ છે. વિશિષ્ટ એટલે કે તે સામાન્ય હેતુઓના જે વિશાળ વિષય વસ્તુ છે એને સ્પષ્ટ કરવામાં આવે છે. તેને વર્ગ શિક્ષણના હેતુઓ પણ કહે છે, જેમ કે જ્ઞાન પ્રાપ્તિ, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસ, સ્વાદ, માનસિક વલણો, ટેવ ઘડતર, આ તમામના વિશિષ્ટ હેતુઓ રચી શકાય. અહીંયા મેં વિશિષ્ટ હેતુઓના કેટલાક લક્ષણો મૂક્યા છે. એમાંનું પહેલું જ લક્ષણ છે કે વિશિષ્ટ હેતુ નિશ્ચિત સમયમાં 35 કે 40 મિનિટમાં સિદ્ધ થઈ શકે તેવા વાસ્તવિક હોવા જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે આપણો લેક્ચર લેવાનો હોય વિદ્યાર્થીઓ સમક્ષ કે પછી પીરિયડ આપણે લેતા હોઈએ એ 35 કે 40 મિનિટના હોય છે. તો એમાં સિદ્ધ થઈ શકે તેવા વાસ્તવિક હોવા જોઈએ, કારણ કે એ સામાન્ય હેતુનો જ એક અંશ છે અને એ આપણે સિદ્ધ કરવા માટે થઈને 35 કે 40 મિનિટના સમયમાં સિદ્ધ થાય તેવા વાસ્તવિક રાખવા જોઈએ. બીજો હેતુ છે કે વિદ્યાર્થીઓના અપેક્ષિત વર્તન પરિવર્તનમાં કંડારેલા હોવા જોઈએ. અપેક્ષિત વર્તન પરિવર્તન વિશે મેં મિત્રો તમને અગાઉ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જેવા હોય તેવા રહેવા દેવાના નથી, એટલે કે એના વર્તનમાં પરિવર્તન આવવું જોઈએ. તો અહીંયા અપેક્ષિત વર્તન પરિવર્તનની ભાષામાં જ એ હોવા જોઈએ. ત્રીજું લક્ષણ છે એક કરતાં વધુ હેતુઓ એકસાથે સંકળાયેલા ન હોવા જોઈએ. ઘણી વખત એવું બને છે કે વિશિષ્ટ હેતુઓમાંથી વિદ્યાર્થીઓ પાસે 2 પ્રકારના વર્તનોની અપેક્ષા આપણે રાખતા હોઈએ. ખરેખર એ અયોગ્ય ગણાય. ખરેખર આપણે એક જ વર્તન આપણે વિદ્યાર્થીઓમાં સ્પષ્ટ કરી શકીએ એટલા માટે 2 વર્તનની અપેક્ષા કરતાં કોઈ એક જ પ્રકારનો હેતુ બનાવીએ જે એકદમ સ્પષ્ટ હોય. ચોથું લક્ષણ છે કે સરળ અને સ્પષ્ટ ભાષામાં વિશિષ્ટ હેતુ લખાયેલા હોવા જોઈએ. સંદિગ્ધતા ન હોવી જોઈએ, એટલે કે હેતુ જે છે અસંદિગ્ધ હોવો જોઈએ. કોઈપણ પ્રકારનો ગૂંચવાડો, અસ્પષ્ટતા અથવા તો કઠિનતા એ પ્રકારના હેતુઓ ન બનાવવા જોઈએ. આ ઉપરાંત તમે જોશો લાસ્ટ લક્ષણ જે છે એ બાળકની વય, જ્ઞાન કક્ષા, વિકાસ કક્ષા અને પરિપક્વતાને અનુરૂપ હોવા જોઈએ. ઘણી વખત એવું બને છે કે આપણે વિશિષ્ટ હેતુ એવો બનાવ્યો હોય કે જે કદાચ ધોરણ 8ના વિદ્યાર્થી, ધોરણ 9ના વિદ્યાર્થીની કક્ષા અનુસારનો ન હોય. આપણે વિદ્યાર્થીઓની વય, બુદ્ધિ, એની જે વિકાસ કક્ષા છે, એની જે પરિપક્વતા છે એને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આ 5 પ્રકારના લક્ષણો એકદમ સ્પષ્ટ રીતે આપણે એને ધ્યાનમાં રાખી અને વિશિષ્ટ હેતુઓ રચવા જોઈએ.
વિશિષ્ટ હેતુઓ સી રીતે રચવા જોઈએ તેની કેટલીક પ્રાથમિક બાબતો હું અહીં મૂકું છું, તેના આધારે આપણે સમજીએ. અહીંયા તમે જુઓ, સામાજિક વિજ્ઞાન વિષયમાં ઘટનાઓ, પ્રસંગો, જુદી જુદી રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક પરિસ્થિતિ, વ્યક્તિ વિષયક જેમ કે સુધારકો, નેતાઓ, ક્રાંતિકારીઓ, આ ઉપરાંત શિલ્પ, સ્થાપત્ય, ભૂગોળના એકમો, આબોહવા, વરસાદ, વનસ્પતિ, પ્રાણીઓ, કૃષિ, ભૂપૃષ્ઠ, દ્વીપકલ્પ, અક્ષાંશ, રેખાંશ, આવા અસંખ્ય એકમો આવે છે. આ બધા જ એકમોમાં જે સામાન્ય બાબતો હોય એ બાબતોને વર્ગખંડમાં સી રીતે સિદ્ધ કરવી, એ પણ નિશ્ચિત સમયમાં સી રીતે સિદ્ધ કરવી, અપેક્ષિત પરિવર્તનની ભાષામાં સી રીતે સિદ્ધ કરવી, એના માટે વિશિષ્ટ હેતુઓ રચવા પડે છે. આ માટે વિશિષ્ટ હેતુઓના લક્ષણોને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આ ઉપરાંત એક મનોવૈજ્ઞાનિક થઈ ગયા રોબર્ટ મેઝર, જેમણે પોતાનું એક પુસ્તક બહાર પાડ્યું છે. એ પુસ્તકનું નામ છે પ્રિપેરિંગ ઇન્સ્ટ્રક્શન ઓબ્જેક્ટિવ્સ. આ પુસ્તકમાં એમણે વિશિષ્ટ હેતુઓ લખતી વખતે કેટલાક સૂચનો આપ્યા છે. એ અહીંયા તમે જુઓ. આ સૂચનોમાં તમે ખાસ જે જોવાની બાબત છે એ કે જે વર્તન તમે વિદ્યાર્થી પાસે ઈચ્છતા હો એ વર્તનનું તમે વર્ણન કરો. એટલું જ નહીં, એ વર્તન તમે સી રીતે જાણશો એ પણ બતાવો. એનું ઉદાહરણ મેં મૂક્યું છે કે માનો કે સમાજ વિજ્ઞાનમાં પ્રથમ વિશ્વયુદ્ધનો એક એકમ આવે છે, તો હું વિદ્યાર્થી પાસે એવું કહું છું કે વિદ્યાર્થી પ્રથમ વિશ્વયુદ્ધના કોઈ પણ 2 કારણો જણાવશે. કારણો ઘણા બધા છે, પણ એમાંથી માત્ર 2 કારણો જણાવશે. તો એ જે વર્તન મારે અપેક્ષિત મેં વર્તન ધાર્યું છે એનું વર્ણન મેં સ્પષ્ટ કરી દીધું. આ ઉપરાંત વર્તનના કાર્યને સ્પષ્ટ ઓળખી બતાવવું, એવી પરિસ્થિતિ સ્પષ્ટ કરવી અને સ્વીકાર્ય વર્તનનો માપદંડ કે મૂલક પણ જણાવવો. જેમ કે 10 વૃક્ષોના આપેલા કોઈ ચિત્રમાં ઓછામાં ઓછા 8 વૃક્ષો પાનખરના અથવા તો સાદા હરિયાળી વૃક્ષો છે તે સાચી રીતે ઓળખી બતાવશે. તો આટલી બધી સ્પષ્ટતા કરવી જોઈએ. આ ઉપરાંત તમે જોશો કે કોઈ પણ નાનું કાર્ય હોય તો પણ એનો જુદો જ શૈક્ષણિક એટલે કે વિશિષ્ટ હેતુઓ રચવો જોઈએ. આ કેટલીક બાબતો રોબર્ટ મેઝરે આપણને કીધી છે, એનો પણ આપણે થોડુંક ધ્યાનમાં રાખીએ. જ્યારે પણ વિશિષ્ટ હેતુઓ રચવા હોય તો એનો એક તાર્કિક ક્રમ ધ્યાનમાં રાખવો પડે. તમને ખ્યાલ છે કે બ્લૂમની ટેક્સોનોમીમાંથી આપણે જ્ઞાન પ્રાપ્તિ, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસ, સ્વાદ, માનસિક વલણ, ઘડતર, આવા કેટલાક વિશિષ્ટ હેતુઓ આપણે સ્વીકાર્યા છે. જે આ ત્રણેય પ્રકારની ટેક્સોનોમીની જે ત્રણેય પ્રકારના વર્ગીકરણો છે એને સ્પર્શે છે. એમાં જ્ઞાન પ્રાપ્તિ એટલે વિદ્યાર્થીઓ જે કંઈ માહિતી મેળવે, સમજવાનું કશું નથી, જેવું છે એવું વિદ્યાર્થી આપણને પાછું આપે. જેવું આપણે એને સમજાવીએ છીએ એ જ વસ્તુ એ પાછી આપે, એને આપણે જ્ઞાન પ્રાપ્તિ કહીએ છીએ. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ વિદ્યાર્થી કોઈ કશુંક યાદ કરીને કહે, વિદ્યાર્થી કશુંક ઓળખી બતાવે, શક્ય હોય તો વિષય વસ્તુ જે પણ ભણાવીએ છીએ એ જેવું હોય એવું જેમનું તેમ આપણને એ પાછું કહી બતાવે. જેમ કે સાલવારી આવતી હોય, નામ આવતા હોય, પ્રકારો આવતા હોય, કોઈ કારણ આવતું હોય, કોઈ વ્યાખ્યાઓ આવતી હોય, કોઈ નિયમ આવતો હોય, કોઈ સત્ય હકીકત હોય, કોઈ સંકલ્પના હોય, કોઈ ઘટના હોય, કોઈ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનો પારિભાષિક શબ્દ હોય, કોઈ પણ પ્રકારની વાક્ય રચના હોય, ભાષાઓના વિષયમાં વાક્ય રચના હોય, ભાષાના મૂળ તત્વ હોય, શ્રવણની વાત હોય, વાંચન હોય, લેખન હોય, કોઈ સાહિત્યિક રચના પર વાત હોય, ગણિતની વાત કરીએ તો કોઈ સૂત્ર હોય, કોઈ સંબંધ હોય, કોઈ સંકેત હોય, કોઈ પ્રક્રિયા હોય, વિજ્ઞાનમાં કોઈ સંજ્ઞા હોય, કોઈ કાર્ય હોય, કોઈ કાર્યકારણ કાર્યની બાબત હોય. તો જેવું આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને વર્ગખંડમાં આપીએ
અને એ જ માહિતી વિદ્યાર્થી ઇટ ઇઝ આપણને પાછી આપે, તેને આપણે જ્ઞાન પ્રાપ્તિ તરીકે ઓળખીએ છીએ. આ જ તાર્કિક ક્રમમાં સમજમાં તો આપણને ખ્યાલ છે કે વિદ્યાર્થીએ કશુંક સમજીને આપવાનું છે, જેમાં એનું આત્મલક્ષીપણું હોય. વિદ્યાર્થી ખુદ એના કાર્યકારણ, એ સંબંધ, એની જે કંઈ બાબતો હોય એને સમજ્યો હોય, એ સમજીને એ આપે. તો એના માટે આપણે એવું કહી શકીએ કે વિદ્યાર્થી કંઈક અર્થગ્રહણ કરશે અને સમજીને આપણને કશુંક આપશે. જેમ કે વિદ્યાર્થીઓ કશુંક વર્ણન કરી શકે, વિદ્યાર્થીઓ કશુંક વિગતવાર કહી શકે, વિદ્યાર્થીઓ તફાવતો શોધી શકે, વિદ્યાર્થીઓ કાર્યકારણ બાબતો સ્પષ્ટ કરી શકે, વિદ્યાર્થીઓ અર્થઘટન કરી શકે, સોપાનો સમજાવી શકે, ભૂલો બતાવી શકે, સમસ્યાને સમજાવી શકે, સમાનતા અને ભેદનો સંબંધ પારખી શકે, તુલના કરી શકે, કઈ અસરો થઈ છે એ અસરો કહી શકે, પછી કોઈ પણ પ્રકારના કારણો હોય, ભૌગોલિક હોય, ઐતિહાસિક હોય, વૈજ્ઞાનિક હોય, એ બધા જ કારણો સમજાવી શકે. ભાષાના વિષયોમાં ખાસ કરીને વાંચન દ્વારા અર્થગ્રહણ, અવરોહ દ્વારા ઝડપ અને વાંચન, તર્કબદ્ધ ઉત્તરો આપી શકે, રૂઢિપ્રયોગો સમજાવી શકે, અપરિચિત શબ્દોના અર્થ કહી શકે, સંદર્ભો સાથે કશુંક સમજાવી શકે, કોઈ બાબતનો સારાંશ કહી શકે. આવી ઘણી બધી ચાવીરૂપ બાબતો સમજાવી શકે, શુદ્ધ ઉચ્ચારણથી સમજાવી શકે. આવી ઘણી બધી બાબતો જેમાં વિદ્યાર્થીનું આત્મલક્ષીપણું હોય, જેમાં વિદ્યાર્થીઓ પોતાના શબ્દોમાં કશુંક સમજાવી શકતા હોય, એ બધી જ વિગતો સમજના તાર્કિક ક્રમમાં આવે છે. આ ઉપરાંત ઉપયોજન વિશે તો તમને ખ્યાલ જ છે. ઉપયોજન એટલે વિદ્યાર્થી કશુંક શીખ્યા છે એનો એ ઉપયોગ કરે, નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરે. જેમ કે કશુંક જાણેલું છે તો એ સત્ય છે કે અસત્ય પોતે નક્કી કરે, તો એને જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. એ પારખી શકે, કશુંક તારવી શકે, કશું તુલનાત્મક રીતે કહી શકે, કશોક પોતાનો નિર્ણય લે, આગાહી કરે, ભેદ પારખી શકે, કશુંક આપણે સમજાયું હોય એમાંથી વિશ્લેષિત કરી શકે, એનું વિશ્લેષણ કરી શકે, છૂટી છૂટી રીતે સમજાવી શકે. ઘણી બધી સમસ્યાઓની આપણે વાત કરી હોય એમાં એને કંઈક ઉકેલ સૂઝે, જાતે ઉકેલ સૂઝે, કોઈ મૂલવણી કરે, કોઈ પણ પ્રકારનું અનુમાન બાંધે, કશુંક શોધી કાઢે, કશુંક અદલા બદલી કરે. ટૂંકમાં આપણે જે કંઈ ભણાવ્યું હોય એ ઉપરાંતનું વિદ્યાર્થી કશુંક કરી બતાવે, એને આપણે ઉપયોજનના અર્થમાં લઈએ છીએ. ભાષાની વાત કરીએ આપણે તો ભાષાની તો તમને ખ્યાલ છે કે ભાષામાં કંઈક સંધિ જોડે, સમાસ વિગ્રહ કરીને નામ આપે, શબ્દનો વાક્યમાં પ્રયોગ કરે, કોઈ રૂપાંતર કરે, કોઈ પણ પ્રકારના ઉદાહરણો આપે, એ બધી જ વસ્તુઓને આપણે ઉપયોજનમાં લઈ શકીએ છીએ. ટૂંકમાં મેળવેલા જ્ઞાનનો નવી પરિસ્થિતિઓમાં ઉપયોગ કરે એ તમામ વસ્તુઓને આપણે ઉપયોજનમાં લઈએ છીએ. એ જ તાર્કિક ક્રમમાં કૌશલ્યોની વાત આપણે કરીએ. કૌશલ્યોમાં તો ક્રિયા, કાર્ય, શરીરથી જે કંઈ ચેષ્ટાઓ આપણે કરીએ બધી જ વસ્તુઓ એમાં જરૂરી છે. સામાજિક વિજ્ઞાનની વાત કરું તો નકશા વાંચન, નકશા પૂર્તિ, અવલોકન, ચિત્ર, આકૃતિ, ચાર્ટ્સ દોરવા, કોઈપણ પ્રકારનું પ્રાયોગિક કાર્ય કરવું, સમયરેખા દોરવી, મોડેલ બનાવવું, જેમાં એની ઝડપ, ચોકસાઈ એ તમામ પ્રકારની વસ્તુઓ આવી જતી હોય. કોઈ તાળો મેળવવો, કોઈ આલેખ દોરવો, કોઈ સ્લાઇડ બનાવવી, પ્રોજેક્ટ તૈયાર કરવો, પ્રવાસ પર્યટન મુલાકાત કરવી, કોઈ મંડળની પ્રવૃત્તિઓ કરવી, કોઈપણ પ્રકારનું ક્ષેત્ર કાર્ય, સર્વેક્ષણ, હસ્તલિખિત અંકો તૈયાર કરવા, પ્રદર્શન યોજવું, નાટ્યકરણ કરવું, પાત્રાભિનય કરવો, પ્રતિકૃતિ તૈયાર કરવી. ઘણી બધી વસ્તુઓ દરેક વિષયમાં આવે છે. જે મેં વાત કરી એ ભાષાના વિષયોમાં પણ હોઈ શકે, આ ઉપરાંત ગણિત વિજ્ઞાનના વિષયોમાં પણ હોઈ શકે. જ્યાં પણ ક્રિયાની વાત આવે છે તમામ વિષયોમાં
આપણે એ વસ્તુ વધારે સમજાવી શકીએ. આ ઉપરાંત રસ વલણ, માનસિક વલણ, ટેવ ઘડતરના પણ હેતુઓ આપણે વિશિષ્ટ હેતુઓ બનાવતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને અવલોકન, નિરીક્ષણ, નોંધ કરવાની બાબત, અનુભવો આપવાની બાબત, ચકાસણી વૃત્તિ કરવાની બાબત, સંગ્રહ ટેવ કરવાની બાબત, કદર કરવાની બાબત, આવી બધી વસ્તુઓ આવે છે. થોડુંક તમને કંટાળાજનક લાગતું હશે, પણ આ બધા જ વસ્તુઓને દરેક વિષયોમાં, દરેક વિષયકોમાં કેવી રીતે આપણે વિદ્યાર્થીઓ અપેક્ષિત વર્તન પરિવર્તન કરે, એટલા માટે આ બધી જથ્થાબદ્ધ માહિતી છે. આ જથ્થાબદ્ધ માહિતી તમે વધારે સમજશો, ધીરે ધીરે તો ખ્યાલ આવશે. તો અહીંયા રસ વલણમાં પણ તમે જુઓ કેટલી બધી માહિતી છે કે વિદ્યાર્થી જવાબદારીની ભાવના લે. જ્યાં પણ ભાવાત્મક ક્ષેત્ર સ્પર્શે છે ત્યાં રસ, વલણ, ટેવ, વલણ ઘડતર, માનસિક વલણ એની વાત આવશે. સૌંદર્ય પરખ કરતા હોય, વિવેચનાત્મક વિચારણા કરતા હોય, પોતાનો ગમો અણગમો વ્યક્ત કરતા હોય, પોતાનું એક વલણ કોઈ જગ્યાએ વલણ ઊભું થાય તો એ પણ વાત આવતી હોય. જ્યાં સંવેદનાની વાત હોય, જ્યાં ગૌરવની વાત હોય, જ્યાં જુસ્સો, ઉત્સાહ, શોખ, એ બધી વાત હોય. એ ઘણી બધી વાતો કે જ્યાં વિદ્યાર્થીઓનો રસ ઊભો થાય છે, એ વિદ્યાર્થીઓમાં એક ટેવનું ઘડતર થાય, સારી ટેવનું ઘડતર થાય છે, વિદ્યાર્થીઓમાં એક માનસિક વલણ બંધાય છે. આવા કેટલાક જે એક તાર્કિક ક્રમ છે એ પ્રમાણે આપણે વિશિષ્ટ હેતુઓ બનાવવા જોઈએ. અહીંયા હું તમારી પાસે કેટલાક વિશિષ્ટ હેતુઓ, બે વિશિષ્ટ હેતુઓના ઉદાહરણ મૂકું છું. એ તમે જુઓ. એમાં એકદમ સ્પષ્ટ રીતે વિશિષ્ટ હેતુઓ સી રીતે બને અને અપેક્ષિત વર્તનની પરિવર્તનની ભાષામાં સી રીતે બને, રોબર્ટ મેજરે અને વિશિષ્ટ હેતુઓના જે લક્ષણો છે એ લક્ષણોના આધારે સી રીતે વિશિષ્ટ હેતુઓ રચી શકાય એનો એક નમૂનો મૂકું છું. એના આધારે તમે એ અભ્યાસ કરજો. વિશિષ્ટ હેતુઓના ઘણા બધા ઉદાહરણો મેં તમારી સમક્ષ મૂક્યા. આ ઉપરાંત જુદા જુદા વિષયોમાં વિશિષ્ટ હેતુ કેવી રીતે બનાવી શકાય એની એક ચોક્કસ રૂપરેખા સાથે મેં વાત કરી. મને ખ્યાલ છે કે ઘણું બધું ઓછું છે એમાં, કારણ કે બધું જ અહીંયા સમાવવું શક્ય નથી. તમે જે પણ કોલેજમાં બીએડનો અભ્યાસ કરી રહ્યા હો અને તમારા જે કંઈ વિષય હોય એ વિષયના મેથડ માસ્ટર હજુ વધારે તમને આ હેતુઓ ઉપર વધારે પ્રકાશ પાડશે. આ એક પ્રકારનું પ્રેક્ટિકલ વર્ક છે કે તમારે કહેવાય ને કે પ્રયત્ન ભૂલ દ્વારા વિશિષ્ટ હેતુઓ બનાવતા શીખવું પડે. તો તમારા મેથડ માસ્ટર તમને વધારે વિગતથી વાત કરશે. મેં અહીંયા મારો એક પ્રયાસ કર્યો છે કે જેના આધારે સામાન્ય હેતુઓ, સામાન્ય ધ્યેયો શું છે, વિશિષ્ટ હેતુઓ સી રીતે રચવા જોઈએ, જુદા જુદા વિષયમાંના પણ એક્ઝામ્પલ રજૂ કર્યા છે. તો એ તમને ગમ્યા હશે. આ ઉપરાંત બીજું મારે તમને એ પણ કહેવું છે મિત્રો કે હેતુઓમાં સૌથી વધારે આપણને એવું એક શબ્દ આવે છે અપેક્ષિત વર્તન પરિવર્તન. વિશિષ્ટ હેતુઓના લક્ષણોમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ અપેક્ષિત વર્તન પરિવર્તનની ભાષામાં હેતુઓ હોવા જોઈએ. અપેક્ષિત, આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ આ રીતનું વર્તન કરશે, તો અપેક્ષિત વર્તન પરિવર્તન, પછી આપણને વર્તનમાં પરિવર્તન જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે અપેક્ષિત વર્તન પરિવર્તન વિશે હું એક્ઝામ્પલ આપું
તો એવું કહી શકાય કે ભાઈ કશું પણ આપણે વિદ્યાર્થીઓને અધ્યાપન આપણે કરાવીએ છીએ, જે કંઈ પણ આપણે પાઠ લઈએ છીએ, એ પાઠનું જે કંઈ કન્ટેન્ટ છે, મુદ્દાઓ છે, વિષય વસ્તુ છે, એ વિષય વસ્તુના આધારે આપણે વિદ્યાર્થીઓ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ. માનો કે હું મુઘલ યુગ ભણાવું છું, તો મુઘલ યુગ માટે હું એવી અપેક્ષા રાખું છું કે મારા જે વિદ્યાર્થીઓ છે એ કમસે કમ મુઘલો જેટલા પણ થઈ ગયા એ મુઘલોની એક ક્રમશઃ યાદી મને આપે. વિદ્યાર્થીઓ કોઈનું પર્ટિક્યુલર નામ આપે, વિદ્યાર્થીઓ કોઈ વ્યાખ્યા જણાવે, વિદ્યાર્થીઓ કોઈ પ્રકારોના નામ આપે, વિદ્યાર્થીઓ કશુંક કોઈ પણ કાર્યકરણ બાબત જે છે એ સમજાવી શકે, વિદ્યાર્થીઓ કશીક બે બાબતો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકે, વિદ્યાર્થીઓ કશીક કોઈ બાબતની તુલના કરી શકે, વિદ્યાર્થીઓ કોઈ બાબતના લક્ષણો જણાવે, લક્ષણો સમજાવે, કોઈ વસ્તુ તારવે, કોઈ વસ્તુનું વિશ્લેષણ કરે, વિદ્યાર્થીઓ કોઈ નકશામાં ફલાણું કોઈ સ્થાન છે સ્થાન દર્શાવી શકે, વિદ્યાર્થીઓ નકશાપૂર્તિ કરી શકે, વિદ્યાર્થીઓ કોઈ એવી સમયરેખા દોરે, વિદ્યાર્થીઓ કોઈ એવું આલેખ દોરે. તો જે કંઈ પણ હું અપેક્ષા રાખું છું કે વિદ્યાર્થીઓ આવું કરીને બતાવશે, એને આપણે અપેક્ષિત વર્તન પરિવર્તન કહીએ છીએ. તો દરેક પ્રકારના દરેક વિષયોમાં આપણે જ્યારે વિશિષ્ટ હેતુઓ બનાવીએ છીએ ત્યારે અપેક્ષિત વર્તન પરિવર્તન એ ખૂબ જ જરૂરી છે. એના માટે જુદા જુદા ક્રિયાપદોનો ઉપયોગ થાય છે. તેમ છતાં પણ આપણે જ્યારે પણ હેતુઓ બનાવીએ ત્યારે વર્તન પરિવર્તનની ભાષામાં, અપેક્ષિત વર્તન પરિવર્તનની ભાષામાં અને સિદ્ધ થાય એ રીતના આપણે હેતુઓ બનાવવા જોઈએ. વધુ વિગતો તમારા જે કોઈ મેથડ માસ્ટર હશે, જે કંઈ સર હશે તમારા, વધુ તમને વિગતો આપશે જ. મેં મારો એક નમ્ર પ્રયાસ કર્યો, બધાને ગમ્યો હશે. જય હિન્દ, જય ભારત.